જય શ્રી કૃષ્ણ. આજથી હું કુકિંગ બ્લોગ ચાલુ કરી રહી છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોઝને લાઈક કરજો અને મેક્સિમમ શેર કરજો, જેથી અન્ય લોકો પણ એનો લાભ લઈ શકે. અને આશા રાખું છું કે આપ સૌને મારા વિડીયોઝ પસંદ આવશે. થેન્ક યુ. સૌથી પહેલાં તો આપણે ઘઉંનો ઘઘરો લોટ લેવાનો છે. ત્યારબાદ દેશી ઘી અને ગોળ 1 વાડકી. ત્યારબાદ તલ અને ખસખસ લેવાની છે. ખસખસથી આપણે લાડુમાં ડેકોરેશન કરીશું અને સ્વાદમાં પણ સરસ લાગશે. લોટમાં 2 ચમચી તેલ નાખીને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું. તેલ નાખવાથી લાડુ છૂટા થશે અને સરસ બનશે. ત્યારબાદ એને બરાબર એક મિક્સ કર્યા બાદ થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે કડક, અને એના મુઠિયા બનાવવાના છે હાથથી કડક રીતે. ત્યારબાદ આ એક પેણીમાં આપણે દેશી ઘી લેવાનું છે અને એને ગેસની ફ્લેમ પર ગરમ કરવા મૂકી દેવાનું છે. ઘી ગરમ થાય એટલે એમાં થોડું 3-4 મુઠિયા નાખીને ધીમા તાપે સરસ રીતે એને ફ્રાય કરી લેવાના છે. આ બધા જ મુઠિયા સરસ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના, અને પછી એને એક થાળીમાં થોડી વાર માટે આપણે ઠંડા કરવા રાખીશું. જો આ બધા મુઠિયા બની ગયા છે. અને હવે આપણે મિક્સીના જારમાં આ મુઠિયા થોડા ઠંડા થાય એટલે એમાં તોડીને નાખવાના છે. 3-4 મુઠિયા નાખીને એને સરસ રીતે ક્રશ કરી દેવાનું છે. ત્યારબાદ એ ક્રશ કરેલો ભૂકો આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનો છે, છૂટો પાડી દેવાનો છે. અને હવે આપણે ગોળ ઘીનો પાયો બનાવીશું. આપણે જે પેણીમાં ઘીમાં આપણે મુઠિયા તળ્યા છે તેમાં જ ફરીથી એનો જ યુઝ કરીશું અને એમાં આ ગોળ નાખી દઈશું. ગોળ નાખ્યા બાદ ગેસની ફ્લેમ ચાલુ કરીને તે ગોળને એકદમ એક સરસ અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું. ગોળને બહુ નથી થવા દેવાનો, નહીં તો કડક થઈ જશે તો લાડવા પણ કડક થઈ જશે. ગોળ અને ઘી એક રસ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, તેમાં તલ નાખી દેવાના છે અને ફરી બરાબર મિક્સ કરી દેવાનું. અને ત્યારબાદ આ ગોળ ઘીનો જે પાયો આપણે બનાવ્યો છે તેને આપણો જે મુઠિયાનો ક્રશ કરેલો પાવડર છે તેમાં નાખી દઈશું. જો આ પાયો કેટલો સરસ બન્યો છે. હવે આ જે પાવડરમાં આપણે ગોળ ઘીનો પાયો નાખીને તેને હલાવીને એક સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો ઘી થોડો વધારે પડે તો ઢીલું થાય, અને જો ઢીલું થાય તો એનો પણ રસ્તો છે, અને તમે થોડી વાર એને ફ્રીઝમાં મૂકી રાખો તો સરસ રીતે થઈ જશે. જો આ સરસ રીતે લાડવા બનાવી દીધા છે એક સરખા. અને હવે આ લાડવાને આપણે આ ખસખસથી ગાર્નિશિંગ કરીશું. દરેક લાડવાને આ તલની વાડકીમાં જબોળી દઈશું અને હાથથી સરસ રીતે ગોળ ગોળ ફેરવીને એ ખસખસ બધે એક સરખી લાગી જાય એ રીતે ગોળ વાળી દેવાના છે. જુઓ કેટલા સરસ મજાના લાડુ દેખાય છે. અને આ એક નાનો લાડવો બનાવ્યો છે, નાના મેં બીજા સ્પેશિયલી ગણપતિ બાપ્પા માટે. સો ગણપતિ બાપ્પા મોરયા.